નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. એમાં આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. ગરીબી. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. આપણે જોઈએ તો આપણા દેશની અંદર ગરીબીનું પ્રમાણ ખૂબ રહ્યું છે અને ગરીબી એ આપણા દેશની સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે. દેશના જે મોટાભાગના લોકોના જે જીવન ધોરણ છે, એમની પાયાની જરૂરિયાતો છે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, એનાથી એ લોકો વંચિત રહેતા હોય છે. તો પાયાની આ ન્યૂનતમ જરૂરિયાતો એ પૂરેપૂરી સંતોષી શકતા નથી. એવી સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હાલમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. એટલે આપણા ગુજરાતની અંદર ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ છે 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણને આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ગરીબીની વ્યાખ્યા શું? તો આપણે કે જે લોકોની ખરીદ શક્તિ અને એમના આવકના જે ધોરણ છે, જે આવકના જે સાધનો છે, આવકના જે સ્ત્રોત છે, એના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ભારતની પંચવર્ષીય યોજનાને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે. રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. રોજગારીની એ તકો દિવસે દિવસે ખૂબ જ વધી રહી છે, એટલે ગરીબીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થતો હોય છે. એટલે આધુનિક ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. યાંત્રિકરણથી ખેતી થઈ રહી છે, એટલે એના કારણે આવકમાં સુધારો થયો છે. એટલે ગરીબીનું પ્રમાણ ક્રમશઃ ધીરે ધીરે ઘટી રહ્યું છે. આટલું જાણો કે BPL કોને કહેવામાં આવે? ધ બિલો પોવર્ટી લાઇન. ગરીબી રેખાની નીચે જીવતા લોકો કે જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, કે જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. તમારા ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત, નગર પંચાયતની અંદર ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારોની સંખ્યા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ થઈ ગરીબીની વ્યાખ્યા અને ગરીબી શું છે એનો અર્થ. હવે આપણે આગળનો મુદ્દો લઈએ, ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની છે, આપણા અધિકારની છે, અને એ મેળવવા માટે કે વાપરવા માટે આપણે કશું ચૂકવવું પડે, તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. કે આપણે આપણી પોતાની વસ્તુ છે, પોતાનો અધિકાર છે, એ આપણે મેળવવાનો છે, છતાં એ આપણને મળતો નથી. મેળવવા માટે આપણે કંઈક કશું આપવું પડે, કશું ચૂકવીએ છીએ, એને ભ્રષ્ટાચાર કહી શકાય. એટલે ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર.
આજે ભ્રષ્ટાચાર છે કેવો છે? બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર છે કે આપણા હકનું છે આપણે મેળવવા માગીએ છતાં મળતું નથી ને એના માટે કશું ચૂકવી રહ્યા છીએ, આપણે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છીએ. અને આપણે જે તે વ્યક્તિ એ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર છે, એની અંદર છેતરપિંડી આવી શકે, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે. અને આ ભ્રષ્ટાચારથી સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કોઈ એવું જીવન બાકી નથી. તમામ જગ્યાએ વિશ્વના ઘણા બધા દેશો કે આપણો ભારત હોય એ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળે છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા, પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારનો આશરો લે છે, એટલે ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજ માટે મોટા કલંક અથવા દૂષણ છે. ઘણા એવા વ્યક્તિઓ છે, તો એ વ્યક્તિઓ સમાજની અંદર કેવા જે પોતાના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા હોય એ લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક કે પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટ આચરણનો સહારો લેશે, જે આપણા સમાજ માટે એક મોટું દૂષણ અને કલંક છે. એટલે ભ્રષ્ટાચાર એટલો બધો ઉતરી ગયેલો જોવા મળે છે દરેક જગ્યાએ, કંઈ ને કંઈક કરે સમાચારોની અંદર, સોશિયલ મીડિયાની અંદર, અખબારોની અંદર, ટીવી માધ્યમો, આ દરેકને દરેક સમાચાર હોય છે. હવે ભ્રષ્ટાચારની અસરો, ભ્રષ્ટાચાર થવાથી શું થઈ શકે છે? એટલે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની જે અસરો છે જોવા મળે છે. એક છે કે માનવ અધિકારોનો ભંગ થાય છે. તમારે જે અધિકાર મેળવવા છે અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે પ્રથમ છે માનવ અધિકારોનો ભંગ થાય છે, એટલે આપણને માનવના અધિકારો પ્રાપ્ત થતા નથી. અને જો તમે મેળવવાનો પ્રયત્ન કરો છો તો એના માટે આપણે કંઈક આપવું પડે છે, એટલે માનવ અધિકાર ભંગ થયો. રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, કે રાષ્ટ્રને જે વિકાસ કરવો છે એ વિકાસ થઈ શકતો નથી. નૈતિક મૂલ્યોનો હાસ થાય છે. નૈતિક મૂલ્યોનું પતન થયું, એમ કે હાસ એટલે પતન થયું. કોઈ નીતિ મૂલ્ય જેવું ના રહે કે જે વ્યક્તિને પોતાના કામ માટે મૂકેલો છે, કામ વ્યક્તિને પગાર મળવા છતાં ઉપરની વધારે આવક એને નીતિ મૂલ્ય મૂકી દીધું છે. મોંઘવારીને પોષણ મળે છે. મોંઘવારી વધવાનું કારણ ભ્રષ્ટાચાર જ છે, કે વધારાના રૂપિયા એટલે તમે ક્યાં મૂકવાના, ખરીદી કરવાના, અને માંગની સામે પુરવઠો ઘટી જાય એટલે મોંઘવારી વધે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે. કાયદા કાનૂન કશું રહે જ ના, લોકો વિશ્વાસ ઘટી જાય. શા માટે? કે પોતાનો અધિકાર છે અને અધિકારનું પ્રાપ્ત નથી થતું. ભ્રષ્ટાચારમાં સગાવાદનું પોષણ મળે છે, પ્રોત્સાહન મળે છે, કાકાના મામા નાના બધા લાગી જાય. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે, કે આપણે શ્રદ્ધા હોવી જોઈએ ને, શ્રદ્ધા અને વિશ્વાસ ના રહે. શા માટે? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર માનવીય જે વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, રહેતી નથી. એટલે ભ્રષ્ટાચાર એ મોટો કલંક કહેવામાં આવે છે, સામાજિક કલંક છે, અનૈતિકભર્યો વ્યવહાર છે. એના કારણે ઘણી બધી સમસ્યાઓ સમાજમાં ઉત્પન્ન થાય છે. સારો વ્યક્તિ રહી જાય અને સગાવાદ જે પોષણ મળે છે એના સગાવાલા લાગી જતા જોવા મળે છે. એનો ઉપાય શું છે? તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે. નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે કે ભ્રષ્ટાચાર સમગ્ર વ્યાપ્ત છે, તેને દૂર કરવા માટે શું કરવાનું છે. તો એ માટે ભ્રષ્ટાચારના આ દૂષણને દૂર કરવા માટે 1988થી ભારત સરકારે કાયદાની અંદર જોગવાઈ કરી છે. 1964ની અંદર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે, જે ભ્રષ્ટાચારની
તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. પ્રવૃત્તિ તો લાંચ કે ભ્રષ્ટાચાર સંબંધી વર્તમાનપત્રોમાં આવતા જે સમાચારના કટિંગ્સ છે એ મેળવીને ચર્ચા કરો, અંગ બનાવો. તમારા જિલ્લાની અંદર આવેલ લાંચ વિરોધી કચેરીનું સરનામું, દરેક જિલ્લાની અંદર લાંચ વિરોધી બ્યુરો હોય છે, એ કચેરી જિલ્લામાં આવેલી હોય છે, મૂળના મુખ્ય મથકે તેની તપાસ કરવી. એક સંદેશ છે કે લાંચ લેવી, લાંચ આપવી બંને બાબતો ગુનો છે. એ લાંચ લેવી અને આપવી બંને ગુનો છે. આટલું જાણો કે ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવાની થયેલી જોગવાઈ તથા કાયદાને જાણો. નિયામકશ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, ડફનાળા, સાઈબાગ, અમદાવાદ એનું સરનામું છે. ત્યાંથી આપણને એના વિશે માર્ગદર્શન મળી રહે છે. અને કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારનું આચરણ થતું એવું લાગે તો તમે આપેલા ફોન નંબર અથવા ઈમેલ પર તમે એને જાણ કરી શકો છો. એ બાબતો અહીંયા જોઈ. હવે બીજો મહત્ત્વનો મુદ્દો છે આપણો બેકારી એટલે કે બેરોજગારી. અહીંયા એક વિગત આપેલી છે કે આટલું જાણવાનું વિચારો કે ભરતીની જગ્યાની વિગત. ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ભરતી માટેની જગ્યાઓ છે 13,000. મળેલી ઉમેદવારની અરજીની સંખ્યા છે 1,50,000. આ શું બતાવે છે? બેરોજગારી અથવા તો બેકાર. આજના આપણે જોઈએ તો આધુનિક યુગની અંદર આજના જે વૈજ્ઞાનિક જે યુગ છે એમાં અદ્યતન ટેકનોલોજીના કારણે બેકારીમાં વધારો થયો છે. જેમ કે કોમ્પ્યુટરાઇઝ કાર્ય પ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે અને માનવીનું જે કામ યંત્રોએ ઉપાડી લીધું છે, એટલે બેકારી વધી છે. એટલે જે જગ્યાએ માણસ કામ કરતો હતો એની જગ્યાએ કોમ્પ્યુટર્સ આવી ગયા, મશીનો આવી ગયા, યંત્રો આવી ગયા, તો એના કારણે શું કર્યું? બેકારીમાં વધારો થયો છે. ગામડાઓની અંદર ખેતીની અંદર યાંત્રિકીકરણ થતાં ખેત મજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. કે પહેલાંના સમયની અંદર ખેતરમાં જે મજૂરો કામ કરતા હતા એની જગ્યાએ આ બધું કામ અત્યારે યંત્રોએ ઉપાડી લીધું છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે, જેથી ગામડા તૂટતા જાય છે. શિક્ષણનો વ્યાપ્ત વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા બેકારીનું પ્રમાણ વધેલ છે. શહેરોમાં વસ્તી ગીચતા વધી જાય છે. પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. વસ્તી ગીચ થઈ છે. ગામડાઓ તૂટી રહ્યા છે. લોકો શહેર તરફ ગયા છે. એટલે ત્યાં જાય પછી શહેરમાં ગીચતા વધી, પાણીનો પ્રશ્ન હોય, રહેઠાણનો પ્રશ્ન હોય, વાહન વ્યવહારનો પ્રશ્ન હોય, સ્વચ્છતા હોય, આરોગ્ય હોય, શિક્ષણ વિશે બધી સમસ્યા ઊભા થયા છે. ગંદા વસવાટ હોય, ઝૂંપડપટ્ટી વસતા અસામાજિક પ્રવૃત્તિઓ વધે, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી મોટી ઉંમરના જે લોકો છે એ રોજગાર મળતો નથી. તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. કે આજે જોઈએ તો બેકારીનું પ્રમાણ એટલું બધું આપણા દેશની અંદર વધી ગયું છે. અને વધવાનું કારણ છે ટેકનિકલ યુગ છે. કોઈ પણ કાર્યાલય ઓફિસની અંદર જે 4 કે 5 માણસો કામ કરતા હતા એ કામ અત્યારે કોમ્પ્યુટર ઉપાડી લીધું છે. એટલે એક જ વ્યક્તિની જરૂર પડે હતી. તો એની જગ્યાએ 4-5 માણસો, જે વધારાના 2 માણસો બેકાર થયેલા છે. ખેતીની અંદર પહેલાં હળથી કામ થતું તો 2 થી 3 માણસો એની સાથે કામ કરતા હતા. અત્યારે ટ્રેક્ટર દ્વારા, યાંત્રિકરણ દ્વારા જે થતા હોય તો એક જ વ્યક્તિની જરૂર પડે છે. બાકીના માણસો કામની શોધમાં હોવા છતાં કામ એમને મળે નહીં તો એમની ગણતરી બેકારી થાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ સામે પક્ષે નોકરી, રોજગારીની તકો જેવી પ્રાપ્ત થતી નથી. અને એના કારણે દિવસે દિવસે બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે.
એટલે જે ગામના લોકો છે એ રોજગારીની તકો માટે શહેર તરફ વળ્યા છે. શહેરની અંદર રહેઠાણના પ્રશ્નો ઊભા થાય, ગીચતાના પ્રશ્નો ઊભા થાય, પાણીનો પ્રશ્ન હોય, રહેઠાણનો હોય, વાહન વ્યવહારનો હોય, આરોગ્યનું શિક્ષણ, આ બધા પ્રશ્નો એમની સામે ઊભા થાય છે. પછી ન છૂટકે ગંદામાં વસવાટ કરતા હોય, ઝૂંપડપટ્ટીમાં હોય, આ વગેરે જગ્યાએ પછી અસામાજિક પ્રવૃત્તિઓ થાય, બાળમજૂરી હોય, નશાકારક ચીજોનું સેવન થતું હોય, માનસિક તાણ જે લોકો અનુભવે છે, આ બધી સમસ્યાઓ વધી રહી છે. અને 18 વર્ષથી જે મોટી ઉંમરનો વ્યક્તિ છે જેને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. અને આ માટે ઉપાય તરીકે આપણે શું કરી શકીએ? તો ઉપાય માટે આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જેમ કે ખાસ આવાસ યોજના, કે જે વ્યક્તિઓને રહેઠાણ નથી પ્રાપ્ત થતા તો એવા વ્યક્તિઓને સરકારી યોજના દ્વારા રહેઠાણો પૂરા પાડવામાં આવે છે, એને ખાસ આવાસ યોજના કહેવામાં આવે છે. પછી મફત શિક્ષણ, તો એમાં રાષ્ટ્રીય એજ્યુકેશન જે આવ્યું, રાઇટ ટુ એજ્યુકેશન, તો એની અંદર જે બાળકો 6 થી 14 વર્ષના છે એમને મફત અને સાવધે શિક્ષણ કરેલું છે કે બાળકોએ મફત જ્યાર સુધી 8મું ધોરણ મળે ત્યાં સુધી એને મફત શિક્ષણ પ્રાપ્ત કરે છે. પીવાનું શુદ્ધ પાણી, એટલે રાષ્ટ્રીય પેયજળ યોજના આવી છે કે એ અંતર્ગત પીવાનું પાણી મળે. સ્વચ્છતા, તબીબી મોબાઈલ સેવાઓ, ગૃહ ઉદ્યોગ તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવું, લોન સુવિધા આપવામાં આવે છે. પોષણયુક્ત આહાર જેવી યોજનાઓ પ્રાથમિક જરૂરિયાતો ધ્યાનમાં લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. એટલે આ પ્રમાણે બેરોજગારી દૂર કરવા માટેની પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. એ મુજબ જુદી જુદી જગ્યાએ દર વર્ષે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ રજૂ કરવામાં આવે છે. એની પ્રવૃત્તિ છે કે તમારા ગામ કે વિસ્તારમાં ચાલતા ગૃહ ઉદ્યોગો, હસ્તકલા કારીગરોની મુલાકાત ગોઠવી ચર્ચા કરી નોંધ તૈયાર કરો, એમની યાદી બનાવો. અહીં મુદ્દો છે બીજો એક જોઈ લઈએ કે તમારા ગામની અંદર જે ખેડૂતો છે જે ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપે છે, તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે, જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન વધેલ છે. અને હવે એના પછીનો જે આપણો મુદ્દો છે, લાસ્ટ મુદ્દો છે આપણો છેલ્લો, આતંકવાદ. તો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. એમાં કોઈ વિશ્વનો એવો દેશ બાકી નથી કે જેને આ પ્રશ્નથી એને સોલ્યુશન ન થયું હોય. એટલે આખું વિશ્વ આ એક સમસ્યાથી પીડિત છે. એને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, કોઈ એક દેશની સમસ્યા નહીં, વિશ્વની સમસ્યા છે. આતંકવાદી જે પ્રવૃત્તિ છે એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબેદીને છીનબીન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. જે આતંકવાદ શું છે? શાંતિ હોય, અમન હોય, ભાઈચારો હોય, દેશની આબાદીને છીનબીન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. આતંકવાદ મોટે ભાગે હિંસાને ધૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. આતંકવાદ જે પ્રવૃત્તિ કરે છે એનો ઉદ્દેશ્ય ક્યારેય પવિત્ર નથી હોતો, એ ધૃણા અને હિંસા ફેલાવે છે. આ આતંકવાદી પ્રવૃત્તિ શું છે? તો આતંકવાદી પ્રવૃત્તિ છે એ મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે. આતંકવાદ જે છે એટલે મુઠ્ઠી બધા નહીં પણ મુઠ્ઠી પર લોકોનું સંગઠિત બની આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એક જંગલિયત કૃત્ય છે. તેમાં બળજબરી હોય, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. કે એની અંદર શું છે કે મુઠ્ઠીભર માણસો ભેગા થાય અને એનું સંગઠન બનાવે અને આયોજનબદ્ધ રીતે એ જંગલિયત કૃત્ય કરતા હોય છે. એમાં બળજબરી હોય, ધાકધમકી આપે, હિંસા ફેલાવે, ત્રાસ ફેલાવે, અપહરણ કરે અને પોતાના બળ પ્રયોગ દ્વારા લોકોને ત્રાસ આપવાનું કામ કરતા હોય છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. કોઈ પણ સરકાર સામે જ્યારે આવી બાબત આવી જાય આતંકવાદની, ત્યારે કોઈ પણ સરકાર હોય એની સામે પડકારરૂપ બની જાય છે. આતંકવાદ એ બળ પ્રયોગનું મહત્વનું સાધન છે.
તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે ભૂતકાળ પર સંસદ પર હુમલો થયેલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના ગુલામ બ્લાસ્ટ, અક્ષરધામ પર થયેલો હુમલો, પછી 2019માં આપણા પુલાવાની અંદર જમ્મુ કાશ્મીર પર જે હુમલો થયો હતો એસઆરપી જવાનો પર, સીઆરપીના જવાનો. એટલે એ બધી ઘટનાઓ આપણા બનતી રહે છે. આતંકવાદને કોઈ સગાવત નડતો નથી, એની કોઈ ભાષા નથી, એનો કોઈ ધર્મ નથી. ફક્ત વેરભાવની લક્ષ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. માત્ર લક્ષ્ય જ વેરભાવના, એમાં કોઈ ધર્મ નથી, કોઈ ભાષા નથી હોતી. એક જ ઉદ્દેશ્ય સાથે કામ કરતા હોય છે, બસ લોકોને ત્રાસવો, હિંસા ફેલાવો, ધાકધમકી આપો. જે આતંકવાદ ફેલાઈ રહ્યો છે એનો સામનો કરવા માટે શું, એના ઉપાય માટે શું છે? તો આતંકવાદનો સામનો કરવા માટે આપણી પાસે હિંમત અને દક્ષતા કેળવી મક્કમ બનવું પડશે. ગુપ્તતર એટલે કે જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડે. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. આમ જનતાએ મુસાફરીમાં કે જાહેર સ્તરના મેળાઓમાં ચેતતા રહેવું. ખોટી જાહેરાતો કે અફવાથી દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. આ બધા એના ઉપાયો છે. આ ઉપરાંત ભારતમાં જે રૂઢિચુસ્તતા છે, સાંપ્રદાયિકતા છે, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવતી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાનું પુનર્વસન એ વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકાર માટે પડકારરૂપ સમસ્યા છે. તેનો તમે વિગતે અભ્યાસ કરજો. એ ઉપાયોની આપણે ચર્ચા કરી છે અને એ મુજબ આપણે અહીંયા સમજવાનું છે. હવે આપણે સ્વાધ્યાયની અહીંયા થોડી ચર્ચા કરી લઈએ. વસ્તી વિસ્ફોટ કેવી રીતે એવી સમસ્યા સર્જાય છે એની ચર્ચા કરી છે. નિરક્ષરતા નાબૂદ કરવા માટે સરકારે કેવા ઉપાય કર્યા છે. ભાવ વધારાથી આમ પ્રજાને હાડમારી વેઠવી પડે છે. ગરીબીનો માપદંડ શું છે, ભ્રષ્ટાચારની વ્યાખ્યા, ઝૂંપડપટ્ટીમાં કેવી કેવી સમસ્યા ઊભી થાય છે, આતંકવાદની અસરો જોઈ. પછી ખાલીકા છે, તમામ સમસ્યાઓના મૂળમાં ખાલીકા જવાબદાર છે. ચીજવસ્તુના ભાવ વધારાને ખાલીકા કહેવાય છે. આતંકવાદ એ ખાલીકા સમસ્યા છે. આપણે એ ચર્ચા કરીએ છીએ એ મુજબ તમારે ખાલીકાઓ લખવાની છે. વસ્તી વધારો, નિરક્ષરતા નિવારણ, ગરીબી નિવારણ, મોંઘવારી એ જોડકા આપેલા છે. આરટીઆઈ છે, રોજગારીની તકોનું સર્જન, સમજદારીપૂર્વકનું જીવન ધોરણ અને તમામ સમસ્યાનું સર્જન એ અહીંયા એ તમારે પાઠ્ય આપણે જે ચલાવ્યો છે એની આધાર પર એ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાનો. અહીંયા પેલા વિડીયોને તમે સાંભળશો, જોશો તો આપણને કઈ કઈ બાબતો છે એનું તમે ધ્યાન આપશો તો આપણને સરળતા થઈ શકશે. એટલે આજે આપણે અહીંયા આ મુદ્દાની ચર્ચા કરી છે. એટલે લગભગ આ પાઠના જે મુદ્દાને લીધા છે આજે પરિપૂર્ણ કરી છે. હવે પછી નવો તાસ આપણે નવા મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈ. અસ્તુ. જય હિન્દ.